दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा मित्रों? आज આપણે શીખવાનું છે એક્સરસાઇઝ 1.1 માં દાખલા નંબર 11 આપણે પહોંચ્યા હતા। મિત્રો કે a plus b raised to 4 minus a minus b raised to 4 ની કિંમત મેળવવાની છે અને તે પરથી આપણને શું કહે છે કે √3 plus √2 ની 4 ઘાત માઈનસ કૌંસમાં √3 minus √2 ની 4 ઘાત નું મૂલ્ય મેળવો। આનું મૂલ્ય કેટલું હોય તે આપણે મેળવવાનું છે મિત્રો। તો અહીંયા આપણે શું કરશું કે a plus b ની 4 ઘાત હોય મિત્રો, એનું વિસ્તરણ કરીએ આપણે તો શું આવશે? 4c 0 થી સ્ટાર્ટ કરાય ને, પહેલા પદમાં a ની 4 ઘાત અને b ની કેવી હોય 0 પ્લસ પછી શું આવશે 4c 1, એમાં a ની ઘાતમાં ક્રમશઃ 1 નો ઘટાડો અને b ની ઘાતમાં ક્રમશઃ 1 નો વધારો, તો શું આવે a ક્યુબ b ની 1 ઘાત પ્લસ 4c 2 એનો સ્ક્વેર એટલે b નો સ્ક્વેર પ્લસ 4c3 એની 1 ઘાત અને b ની 3 ઘાત प्लस 4c4 આ લાસ્ટ સ્ટેપ આવી ગયો ને NCN, એની 0 ઘાત હોય અને b ની કેટલી ઘાત હોય આમાં 4 ઘાત, તો a plus b ની 4 ઘાત નું વિસ્તરણ આવું થશે મિત્રો। હવે આપણે કોને મેળવશું? a minus b ની 4 ઘાત, તો આનું વિસ્તરણ કરીએ મિત્રો તો શું આવશે 4c0 પછી a ની કેટલી ઘાત આવે 4 અને આ માઈનસ b છે, જો પ્લસ b ની જગ્યાએ માઈનસ b એટલે માઈનસ b ની 0 ઘાત પ્લસ 4c1 હવે એની ક્યુબ અને માઈનસ b ની 1 ઘાત પ્લસ પછી આવશે 4c2 a સ્ક્વેર અને માઈનસ b નો શું આવે સ્ક્વેર પ્લસ 4c3 એની 1 ઘાત અને માઈનસ b નો ક્યુબ प्लस 4c4 એમાં a ની કેટલી ઘાત આવે 0 અને માઈનસ b ની 4 ઘાત એટલે કે અહીંયા શું આવશે 4c0 a ની 4 ઘાત માઈનસ b ની 0 ઘાત કે b ની 0 ઘાત, એ બે 1 જ થાય ને, કોઈ પણ ની 0 ઘાત એટલે એમ જ લખાય। આમાં જો માઈનસ b ની 1 ઘાત એટલે માઈનસ નિશાની બહાર આવશે તો માઈનસ નિશાની ખાલી બહાર લઈ લો, માઈનસ 4c1 a ક્યુબ ઇન્ટુ માઈનસ b ની માઈનસ b। હવે હું આપ્યું છે 4c2 ના માઈનસ b નો સ્ક્વેર છે એટલે પ્લસ b નો સ્ક્વેર થઈ જાય, લાઈન 4c2 a સ્ક્વેર b સ્ક્વેર આમ લખાય, અહીંયા ખાલી પછી માઈનસ b ની 1 ઘાત એટલે માઈનસ b થાય ને, એ માઈનસ નિશાનીને અહીં ગુણી દીધું। ઓકે, હવે જો માઈનસ b નો ક્યુબ એટલે કે શું થાય
એ માઇનસ નિશાની તો એમને જ રહે ને, કેમ કે યુગમાં ઘાત હોય તો નીકળી ગઈ, એટલે માઇનસ નિશાનીનું અહીંયા લઈ લો. ઓકે, આગળ ગુણવી પડે ને, તો -4c3 એની એક ઘાત ને b નો ક્યુબ માઇનસ આગળ ખેંચી લીધી, બરાબર, અને પ્લસ 4c4 એની 0 ઘાત અને માઇનસ b ની 4 ઘાત કે b ની 4 ઘાત બે એક જ. હવે મિત્રો આ બેનો આપણે સરવાળો કરવાનો, તો આ બેની બાદબાકીની કિંમત આપણે મેળવવાની છે ને, a + b ની 4 ઘાત માઇનસ a માઇનસ b ની 4 ઘાતનું મૂલ્ય શું હોય? તો a + b ની 4 ઘાતની કિંમત છે અહીં આપણે લખી નાખીએ બ્રેકેટમાં. તો શું આવશે? 4c0 એની 4 ઘાત b ની 0 ઘાત પ્લસ 4c1 a ક્યુબ b ની 1 ઘાત પ્લસ 4c2 a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ 4c3 એની 1 ઘાત b ક્યુબ પ્લસ 4c4 એની 0 ઘાત b ની 4 ઘાત માઇનસ નિશાની. ઓકે, માઇનસ પાછળ આ કિંમત લખી નાખીએ બધી a માઇનસ b ની 4 ઘાત ની વેલ્યુ, તો માઇનસ 4c0 એની 4 ઘાત b ની 0 ઘાત માઇનસ 4c1 a ક્યુબ b પ્લસ 4c2 a સ્ક્વેર b સ્ક્વેર માઇનસ 4c3 એની 1 ઘાત ને b નો ક્યુબ અને પ્લસ 4c4 એની 0 ઘાત ને b ની 4 ઘાત. બેની બાદબાકી કરીએ ને એટલે મિત્રો માઇનસ નિશાન બધાય પદે બને, એટલે પ્લસ પદ બધાય માઇનસ થઈ જાય અને આ માઇનસ બે પદ છે કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. તો આનો આની એવું થઈ જાય. હવે આ બેનો સરવાળો કરો એટલે શું આવે? 1 + 1 તો 2 થાય ને, આને આગળ 2 આવી જાય તો 2 બ્રેકેટમાં શું આવશે? 2 4c1 a ક્યુબ b. આ પાછું માઈનસ આવી ગુણાય એટલે આ બે ઉડી જાય, પ્લસ માઈનસ ને આ બે ઉડી જાય, આ બેનો સરવાળો થાય તો આ બેનો સરવાળો શું થાય? +2 4c3 એની 1 ઘાત b ક્યુબ. આમ થશે મિત્રો. હવે આનું સાદુરૂપ અહીં આપી દઈએ મિત્રો કે 2 4c1 ની કિંમત શું થાય? 4 જ થઈ, તો 2a² b 2 એમને 4c1 એટલે કેટલા થાય મિત્રો? 4, બરાબર, a ક્યુબ b પ્લસ 2 4c3 એટલે 4 × 3 × 2 ના છેદમાં 3 × 2 × 1 ઇન્ટુ ab ક્યુબ. વચમાં પ્લસ નિશાની છે. ઓકે, તો આ તો બે ઉડી ગયા, તો આ કેટલા આવ્યા? 8a ક્યુબ b પ્લસ અહીંયા 8ab ક્યુબ. આમાં 8ab સામાન્ય નીકળે જો, તો અહીંયા શું વધે? કૌંસમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો આની કિંમત આપણને આવી મળશે મિત્રો. ઓકે, હવે આપણે કેની કિંમત મેળવવાની કીધી છે મિત્રો? કે આનું મૂલ્ય મેળવો. કેનું મૂલ્ય મેળવવાનું કીધું છે? કે √3 પ્લસ √2 ની 4 ઘાત માઇનસ કૌંસમાં √3 માઇનસ √2 ની 4 ઘાત. આનું મૂલ્ય મેળવવાનું છે. તો આને કેવું છે જો, આયા તો a પ્લસ b ની 4 ઘાત માઇનસ a માઇનસ b ની 4 ઘાત છે. તો આયા તો a ની જગ્યાએ √3 અને b ની જગ્યાએ √2 મૂકો તો √3 પ્લસ √2 ની 4 ઘાત માઇનસ કૌંસમાં √3 માઇનસ √2 ની 4 ઘાત એવું થઈ જાય. તો આની કિંમત આ મળતી હોય તો હવે આની કિંમત શું મળે? તો કે આમાં જ સીધી મૂકી દેવાય ને કે a અને કેને સરખાવી દેવાય? તો કે a બરાબર √3 અને b બરાબર √2 લેતા, કેમ કે આ બે વસ્તુ હરખી છે ને, a અને b ની ટૂંકમાં કિંમત આપી તમને આપ્યું છે અને એનું મૂલ્ય મેળવવાનું કીધું. હવે આપણે કહી શકાય મિત્રો કે a પ્લસ b ની 4 ઘાત માઇનસ a માઇનસ b ની 4 ઘાત બરાબર શું થાય? તો કે 8ab કૌંસમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થતું. તો આની કિંમત શું થશે મિત્રો? કે √3 પ્લસ √2 ની 4 ઘાત માઇનસ કૌંસમાં √3 માઇનસ √2 ની 4 ઘાત ઇઝ ઇક્વલ ટુ 8. એની જગ્યાએ √3 મૂકો, b ની જગ્યાએ √2. અહીંયા √3 નો શું આવે? સ્ક્વેર પ્લસ √2 નો સ્ક્વેર, એટલે કે કેટલા આવ્યા મિત્રો? 8. √3 √2 અહીંયા 3 થાય ને આનો √2 નો સ્ક્વેર એટલે 2.
3 ને 2 કેટલા થાય 5 1 √3 √2 ના 5 8 5 40 અને √3 to √2 એટલે કે √6 તો આનું મૂલ્ય કેટલું મળતું હોય મિત્રો 40 √6 જેટલું આપણને આનું મૂલ્ય મળતું હોય તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને આ રીતના ગણવા જશો મિત્રો 3 માર્કમાં પૂછાઈ શકે ઓકે તો ખ્યાલ આવી ગયો બધાને આમ લંબાઈમાં સેજ મોટો છે પણ ટૂંકમાં સમજવામાં સાવ ઈઝી છે આમાં કઈ છે નહીં બીજું લાંબુ કોઈ વસ્તુ વિચારવાની આમાં હતી નહીં ઓકે ફ્રેન્ડ્સ તો ચાલો આગળ વધીએ નેક્સ્ટ જો મિત્રો શું આપેલો છે દાખલા નંબર 12 x + 1 ની 6 ઘાત પ્લસ x - 1 ની 6 ઘાતની કિંમત મેળવવાની કીધી છે અને તે પરથી અથવા તો અન્ય રીતે √2 + 1 ની 6 ઘાત પ્લસ √2 - 1 ની 6 ઘાતની કિંમત આપણે મેળવવાની છે તો કઈ રીતે મેળવશું મિત્રો એ વસ્તુ શીખીએ આપણે तो સૌપ્રથમ તો આપણે શું કરાય x + 1 ની 6 ઘાતનું અલગથી વિસ્તરણ કરશું પછી x - 1 ની 6 ઘાતનું અલગથી વિસ્તરણ કરશું પછી આપણે એનો સરવાળો કરશું અને શું આપણને કિંમત મળે છે તે જોશું ઓકે તો ચાલો આપણે x + 1 ની 6 ઘાત આનો વિસ્તરણ કરીએ x + 1 ની 6 ઘાતનું તો શું થાય મિત્રો तो के पहला આવશે 6 થી 0 અહીંયાથી સ્ટાર્ટ કરાય ને પહેલા પદમાં x ની કેટલી ઘાત હોય 6 હોય અને 1 ની કેટલી ઘાત હશે 0 પ્લસ પછી આવે 6 થી 1 x ની 5 ઘાત એકનો ઘટાડો થાય છે b માં એકનો વધારો એટલે 1 ની 1 ઘાત પ્લસ પછી આવશે 6 થી 2 x ની 4 ઘાત અને 1 નો સ્ક્વેર પ્લસ 6 થી 3 પછી આવે x નો ક્યુબ અને 1 ની 3 ઘાત પ્લસ પછી આવે 6 થી 4 x ની 2 ઘાત અને 1 ની 4 ઘાત પ્લસ પછી આવે 6 થી 5 x ની 1 ઘાત અને 1 ની 5 ઘાત અને પ્લસ પછી 6 થી 6 x ની કેટલી ઘાત આવે 0 અને 1 ની 6 ઘાત चलो सदरूप આપીએ મિત્રો સદરૂપના આપણે ખાલી 6 થી 0
x ની 6 ઘાત પ્લસ પછી હું આપ્યું છે 6c1 x ની 5 ઘાત 1 ની 1 ઘાત એટલે લખવાની જરૂર નથી 1 નો સ્ક્વેર 1 નો ક્યુબ 1 ની 4 ઘાત 1 ની 5 ઘાત 1 ની 6 ઘાત તો 1 જ થાય એટલે આપણે એવું લખતા નથી ઓકે પ્લસ 6c2 x ની 4 ઘાત प्लस 6c3 x क्यूब प्लस 6c4 x स्क्वायर प्लस 6c5 x અને પ્લસ 6c6 એમને x ની 0 ઘાત એટલે 1 થાય એટલે આપણે એ નથી લખતા ઓકે હવે આપણે કોનું વિસ્તરણ કરશું મિત્રો તો કે x 1 ની 6 ઘાત એનું વિસ્તરણ કરે તો x 1 ની 6 ઘાત આનું વિસ્તરણ કરીએ तो 6c0 x ની કેટલી ઘાત આવે 6 અને -1 છે જો x - 1 એટલે b ની કિંમત -1 ગણવાની છે તો -1 ની 0 ઘાત પ્લસ 6c1 x ની 5 ઘાત -1 ની 1 ઘાત પ્લસ 6c2 x ની 4 ઘાત -1 નો સ્ક્વેર પ્લસ 6c3 x નો ક્યુબ અને -1 નો ક્યુબ प्लस 6c4 x નો સ્ક્વેર અને -1 ની 4 ઘાત પ્લસ 6c5 x ની 1 ઘાત -1 ની 5 ઘાત પ્લસ 6c6 x ની 0 ઘાત અને -1 ની 6 ઘાત 6c0 એટલે શું થાય મિત્રો એમને રાખીએ 1 જ થાય પણ એમને રાખીએ 6c0 x ની 6 ઘાત -1 ની 0 ઘાત એટલે 1 -1 ની 1 ઘાત એટલે -1 થાય માઈનસ નિશાની આગળ લઈ લઈએ -6c1 x ની 5 ઘાત -1 નો સ્ક્વેર એટલે 1 તો નિશાની કીધી રહે પ્લસ ની પ્લસ 6c2 x ની 4 ઘાત -1 નો ક્યુબ એટલે -1 નિશાની આગળ લઈ લઈએ માઈનસ 6c3 x ક્યુબ અને પ્લસ પછી આપ્યું છે -1 ની 4 ઘાત એટલે +1 થાય तो प्लस 6c4 x ની 4 घात नहीं -1 ની 5 ઘાત -1 यहाँ गुणाई जैसे ओके तो माइनस निशान -6c5 x ने x ની 0 ઘાત એટલે 1 ને -1 ની 6 ઘાત એટલે 1 તો આ ખાલી શું હોય તો +6c6 હવે મિત્રો આપણે શું કરવાનું છે તો કે આ બેનો સરવાળો કરવાનો કીધો તો આ બેનો સરવાળો કરીએ x plus 1 ની 6 ઘાત plus x minus 1 ની 6 ઘાત આ બેનો સરવાળો તો પેલા x plus 1 ની 6 ઘાત ની કિંમત લખશું મિત્રો બ્રેકેટમાં આ જે આપી ને એમને લખી નાખશું ઓકે આ કિંમત લખીએ આનું વિસ્તરણ આ કર્યું હતું ને લાસ્ટમાં प्लस निशानी वाली किंमत लखशो एक आ रीतना ચોકઠા માં દર્શાવી દો એટલે આગળ ઊભું ના થાય બધાને વાલી કિંમત આ ગઈ કે આપણે બ્રેકેટમાં લખી નાખશું ઓકે મિત્રો આ બેનો સરવાળો કરીએ આપણે એટલે શું મળશે મિત્રો આ બેનો બે વખત છે ને એટલે 2 કૌંસમાં 6c0 x ની 6 ઘાત આ બે પદ ઉડી જાય પ્લસ માઈનસ આ બેનો સરવાળો એટલે પ્લસ 2 6c2 x ની 4 ઘાત આ બે પદ પાછા પ્લસ માઈનસ ઉડી જાય આ બેનો સરવાળો શું થાય પ્લસ 2 6c4
સ્ક્વેર છે એ સ્ક્વેર x સ્ક્વેર થાય આ બે પદ પાછા ઉડી ગયા તો પ્લસ શું થયું પાછું 266 તો મળ્યું ને સાતનું કાપી દઈએ મિત્રો તો 260 એટલે 1 x ની 6 ઘાત પ્લસ 2 62 એટલે 6 ગુણ્યા 5 ના છેદમાં 2 ગુણ્યા f x ની 4 ઘાત પ્લસ 2 હવે 64 એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ના છેદમાં 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા f અને x નો સ્ક્વેર અને પ્લસ 2 66 એટલે શું થાય મિત્રો 1 ઓકે છેદ બે એટલે અપડેટ નાખશું મિત્રો અહીંયા આપણે મળ્યું 2x ની 6 ઘાત અહીંયા વચ્ચે 30x ની 4 ઘાત પ્લસ અહીંયા આપણે છેદ લીધો 4 3 ગયા અહીંયા બે અહીંયા ઉડી ગયા એટલે પ્લસ 30x નો સ્ક્વેર અને પ્લસ 2 2 આપણે બહાર લઈ લઈએ સામાન્ય નીકળે 2 તો શું વધે x ની 6 ઘાત પ્લસ 15x ની 4 ઘાત પ્લસ 15x સ્ક્વેર પ્લસ 1 તો બેનો સરવાળો કરો ને મિત્રો x પ્લસ 1 ની 6 ઘાત પ્લસ x માઈનસ 1 ની 6 ઘાત એટલે કેટલો પ્રાપ્ત થશે તો કે 2 બ્રેકેટમાં x ની 6 ઘાત પ્લસ 15x ની 4 ઘાત પ્લસ 15x સ્ક્વેર પ્લસ 1 આપણને આટલો પ્રાપ્ત થતો હોય ઓકે તો હવે આપણે શું કરવાનું છે મિત્રો કે હજી આપણે આગળ જોઈએ આમાં હવે આના ઉપરથી અથવા તો અન્ય રીતે √2 + 1 ની 6 ઘાત + √2 - 1 ની 6 ઘાત મેળવવાની છે ને તો આ વસ્તુ હરખી જ છે જો ઉપર અને નીચે બે વસ્તુ સેમ જ છે માત્ર x ની જગ્યાએ આમાં શું આપ્યું છે √2 તો આનું વિસ્તરણ આ થતું હોય મિત્રો તો અહીંયા x બરાબર √2 લઈ લેવું ને એમાં આપણે કહી શકીએ કે તેથી x + 1 ની 6 ઘાત પ્લસ x - 1 ની 6 ઘાત ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું 2 બ્રેકેટમાં x 6 ઘાત પ્લસ 15x ની 4 ઘાત પ્લસ 15x સ્ક્વેર પ્લસ 1 હવે આમાં x ઇઝ ઇક્વલ ટુ √2 મૂકતા આ તમે ફેરવીને પૂછી હતું મિત્રો √3 + 1 ની 6 ઘાત પ્લસ √3 - 1 ની 6 ઘાત એમ માગે અથવા તો ગમે એ વસ્તુ માગે x ની કિંમત ગમે એ બદલાવી નાખે તો એ આપણે પરિણામમાં મૂકી દેવું ઓકે ભાઈ એ ટાઈપનું જોવું જોઈએ એની સરખાવી શકવા જોઈએ હવે આમાં x બરાબર √2 લ્યો તો શું આવે √2 + 1 ની 6 ઘાત પ્લસ √2 - 1 ની 6 ઘાત ઇઝ ઇક્વલ ટુ 2 બ્રેકેટમાં આમ બધે √2 મુકાય √2 ની 6 ઘાત પ્લસ 15 √2 ની 4 ઘાત પ્લસ 15 √2 નો સ્ક્વેર પ્લસ 1 તો √2 ની 6 ઘાત એટલે કેટલા 8 આવશે પ્લસ 15 √2 ની 4 ઘાત એટલે 4 આવે પ્લસ 15 √2 નો સ્ક્વેર એટલે 2 પ્લસ 1 તો 2 બ્રેકેટમાં 8 પ્લસ 15 4 60 પ્લસ 15 2 30 પ્લસ 1 એટલે કે કેટલા આવ્યો મિત્રો બેનો અંદર ગુણાકાર કરી નાખો તો થઈ જાય 16 પ્લસ 120 પ્લસ 60 પ્લસ 2 એટલે કે કેટલા છે મિત્રો 120 પ્લસ 60 એટલે કે 180 180 ને 16 એટલે 196 માં 2 નાખશું તો 198 મળતું હોય તો આ એનું મૂલ્ય છે મિત્રો 198 આપણને પ્રાપ્ત થશે તો ખ્યાલ આવી ગયો પેલાનું કિંમત મેળવવાની કીધી x + 1 ની 6 ઘાત પ્લસ x - 1 ની 6 ઘાત અને એ ઉપરથી આની કિંમત મેળવવાની તો આની કિંમત આ મળી તો આમાં હું x ની જગ્યાએ √2 મૂકું તો મને આ વસ્તુ મળી જાય આનું મારે મૂલ્ય મેળવવાનું કીધું તો અહીંયા મૂક્યું તો અહીંયા મૂકવું પડે ને એના ઉપર 198 અને અન્ય રીતે કરવું હોય તો શું કરવાનું √2 + 1 ની 6 ઘાતનું વિસ્તરણ કરવાનું પછી √2 - 1 ની 6 ઘાતનું વિસ્તરણ કરવાનું પાછું અને પછી બેનો સરવાળો પછી પાછું વધી જાય ને કામ આપણે થઈ તો જાય પણ કામ વધી જાય એટલે આપણા પરિણામ આની કિંમત આ છે તો આની કિંમત આપણે
મેળવવાની હતી તો આમાં x ની જગ્યાએ √2 લીધા તો અહીં સામે મૂકી દીધા એટલે આપણે સીધો ફાઇનલ આન્સર પ્રાપ્ત થયો. ઓકે, તો ચાલો આપણે વધીએ હવે નેક્સ્ટ. હવે જો મિત્રો શું આપ્યું છે કે બતાવો કે ધન પૂર્ણાંક n માટે 9n+1 8n - 9 એ 64 વડે વિભાજ્ય છે એવું આપણે બતાવી દેવાનું છે મિત્રો. તો આને આપણે કઈ રીતના બતાવશું મિત્રો? આપણે શીખી ગયા, ખબર હતી ગાણિતિક અનુમાનના સિદ્ધાંતમાં આપણે બતાવ્યું હતું કે એવડી આ વસ્તુ છે, આ વિધાન છે, આના વડે વિભાજ્ય છે. હવે દ્વિપદી પ્રમેયના ઉપયોગથી આપણે બતાવી શકીએ કે કોઈ પણ વિધાન આપ્યું હોય n વાળું કે આના વડે વિભાજ્ય છે, તો આપણે એ વસ્તુ જોઈએ. ઓકે, ભાઈ વિધાન શું આપ્યું મિત્રો? 9n+1 8n - 9 આપ્યું. તો 9n+1 8n - 9 આ 9 છે મિત્રો, અહીંયા આમ લખ્યું 1+8n+1 8n - 9 આમ લખાય. હવે 1+8 નું વિસ્તરણ કરીએ. એની કિંમત 1, b ની 8 અને n ની જગ્યાએ હું આપ્યું n+1. તો શું આવે મિત્રો? પેલા આપણે સ્ટાર્ટ કરીએ n+1 થી 0. પેલા પદમાં 1 ની n+1 ઘાત આવે અને 8 ની કેટલી હોય? 0 પ્લસ n+1 થી 1. હવે 1 ની કેટલી ઘાત આવે? ક્રમશઃ 1 નો શું થાય? ઘટાડો એટલે n. પછી અને 8 ની ઘાતમાં 1 નો વધારો પ્લસ n+1 થી 2. 1 ની કેટલી ઘાત થશે? n - 1 એક ઘટી પાછી 8 નો સ્ક્વેર પ્લસ n+1 થી 3. 1 ની પાછી n - 2 અને 8 નો ક્યુબ પ્લસ n+1 થી 4. 1 ની n - 3 અને 8 ની 4 ઘાત. તો પ્લસ આમ અપતો છેલ્લું પદ શું આવશે મિત્રો? n+1 થી n+1. ઓકે, અને એની ઘાત કેટલી આવે? 1 ની ઘાત 0 થઈ જાય અને 8 ની કેટલી થઈ જાય? n+1 થતી હોય. જેટલી ઘાત આ ગઈ ત્યાં સુધી પહોંચીએ. માઈનસ માં 8n - 9. એ તો આ રકમ આપતું વધારાનું અને સાદું રૂપ આપીએ તો n+1 થી 0 એટલે 1. 1 ની ગમે એટલી ઘાત હોય મિત્રો એ 1 જ થાય એટલે આપણે કંઈ ગણવાની છે નહીં. ઓકે, અને 8 ની 0 ઘાત એટલે શું આવે? 1. n+1 થી 1 એટલે n+1 ને 8 ની 1 ઘાત એટલે 8. અને આ બધું એમને એમ રાખી દો. n+1 થી 2 8 નો સ્ક્વેર પ્લસ n+1 થી 3 8 નો ક્યુબ પ્લસ n+1 થી 4 8 ની 4 ઘાત પ્લસ અપટુ n+1 થી n+1 એટલે તો 1 થઈ જાય. 1 ની 0 ઘાત તો 1. તો
તો હજી પ્લસ આપો તો હોય તો 8 રેસ ટુ n પ્લસ 1 માઇનસ 8n માઇનસ 9 આવું વધ્યું તો આગળનો ગુણાકાર કરી નાખવું તો એટલે હું આવે 1 પ્લસ 8n પ્લસ 8 પ્લસ 8 ને આગળ 9 પ્લસ 8n ના બે બધાય પદમાંથી મિત્રો 8 નો સ્ક્વેર કોમન નીકળે તો 8 નો સ્ક્વેર કોમન લઈ લો અહીંયા હું વધ્યું n પ્લસ 1c2 એટલા પદમાંથી ખાલી કોમન નીકળે છે બીજે ક્યાંય નીકળતો નથી ઓકે પ્લસ હવે પછી તમને પેલા ઉડાડીને કોમન લઈ બરોબર બાકી એમ લખી નાખવાનું મિસ્ટેક ન થાય એમાં n પ્લસ 1c2 8 સ્ક્વેર પ્લસ n પ્લસ 1c3 8 ક્યુબ પ્લસ n પ્લસ 1c4 8 ને 4 ઘાત તે આપતો પ્લસ 8 રેસ ટુ n પ્લસ 1 માઇનસ 8n માઇનસ 9 આ બે પદ તો અહીં ઉડી જશે મિત્રો આ જેટલા પદ ઉડ્યા મિત્રો 8 નો સ્ક્વેર કોમન લઈ બરાબર અહીંયા હું ઉડ્યું n પ્લસ 1c2 પ્લસ અહીંયા હું ઉડે n પ્લસ 1c3 8 હવે સ્ક્વેર નીકળી ગયો અહીંયા હું છે પ્લસ n પ્લસ 1c4 8 નો સ્ક્વેર તે પ્લસ આપતો આમાં 8 ને n પ્લસ 1 ઘાતમાંથી 2 કાઢેલો તો 8 રેસ ટુ શું વધે n માઇનસ 1 વધે 8 સ્ક્વેર એટલે શું છે મિત્રો 64 બાકીનું બધું એમ કહી શકાય મિત્રો આની કિંમત ગમે હોય ગુણાકારમાં 64 એટલે એ 64 વડે વિભાજ્ય હોય આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતમાં શીખીએ એટલે કહી શકાય કે જે 64 વડે વિભાજ્ય છે જે સાબિત થાય છે ખ્યાલ આવી ગયો બધા મિત્રોને આ રીતના આપણે સાબિત કરવાનું હતું ઓકે ચલો આગળ વધીએ નેક્સ્ટ મિત્રો હવે આપણે એક્સરસાઇઝ 8.1 કમ્પ્લીટ થઈ છે હવે આપણે જોવાની છે 8.2 તો મિત્રો વ્યાપક પદ કોને કહેવાય એ વસ્તુ આપણે સૌપ્રથમ જોઈએ બરાબર વ્યાપક પદ a plus b raised to n ના વિસ્તરણમાં r plus 1 માં પદને આપણે વ્યાપક પદ કહેવાય છે તેને tr plus 1 વડે દર્શાવવામાં આવે છે બરાબર a plus b raised to n ના વિસ્તરણમાં r plus 1 માં પદને વ્યાપક પદ કહે છે r plus 1 માં પદને આપણે શું કહેશું વ્યાપક પદ તેને સંકેતમાં શું દર્શાવાય તો કે તેને સંકેતમાં r plus 1 નું પદ હોય તેને સંકેતમાં tr plus 1 વડે દર્શાવાય છે વ્યાપક પદને આપણે આ રીતના દર્શાવવામાં આવશે અને સૂત્ર છે મિત્રો કે તમારે કોઈ પણ પદ મેળવવું હોય a plus b raised to n ના વિસ્તરણનું તો આ સૂત્ર દ્વારા તમે સરળતાથી મેળવી શકો ઓકે તો હવે આપણે સૂત્ર શું છે તો કે tr plus 1 is equal to ncr a raised to n minus r
ઇન્ટુ બી રેસ ટુ આર. તો આ સૂત્રની મદદથી આપેલ વિસ્તરણનું કોઈ પણ પદ મેળવી શકાય. a પ્લસ બી રેસ ટુ 50 ઘાત આપ્યું હોય, હું તમને કહું 40 નું પદ મેળવો, 28 નું મેળવો, 27 નું મેળવો, એ બધું આપણે મેળવવાનું છે. ઓકે, તો આપણે એ રીતના આપણે આ પદ વ્યાપક પદ ઉપયોગમાં લેવામાં આવતું હોય. બરાબર, તો tr+1 બરાબર આવશે ncr a રેસ ટુ n માઈનસ r ઇન્ટુ b રેસ ટુ r. તો હવે આપણે આગળ વધીએ કે મધ્યમ પદ આપણે મેળવવું હોય આ વિસ્તરણનું a પ્લસ b રેસ ટુ n ના વિસ્તરણનું, તો મધ્યમ પદ આપણને કયા સૂત્ર દ્વારા મળે એ વસ્તુ આપણે જોવાની છે. મધ્યમ પદ તો મધ્યમ પદ આપણે મિત્રો બે મળે. જો a પ્લસ b રેસ ટુ n ના વિસ્તરણમાં જો a પ્લસ b રેસ ટુ n ના વિસ્તરણમાં પહેલું જો n અયુગ્મ હોય, આ ભાગ a પ્લસ b ની n ઘાતમાં n, જો n અયુગ્મ હોય તો મધ્યમ પદ બે મળે. તમને વિસ્તરણના મધ્યમ પદ કેટલા મળશે? બે મળે. બે ક્યાં ક્યાં હોય મધ્યમ પદ? તો કે મધ્યમ પદ એક આવું હશે n પ્લસ જે n+1/2 મુ તથા n+3/2 મુ થાય. જો n અયુગ્મ હોય ને મિત્રો તો મધ્યમ પદ છે ને એ બે મળતા હોય. એક તો n+1/2 મુ પદ હોય ઈ, અને એક તો n+3/2 મુ હોય તે. બરાબર, હું તમને એમ કહું કે a પ્લસ b ની 7 ઘાત, એમાં 7 છે ને અયુગ્મ છે ને, તો a પ્લસ b ની 7 ઘાતના વિસ્તરણમાં મધ્યમ પદ કેટલા મળે? તો કે 2 મળે. એક તો કેવું મળે? 7 + 1/2 એટલે 8/2 એટલે ચોથું, અને તથા બીજું કેવું હોય? 7/10/2 એટલે કે પાંચમું. તો આના મધ્યમ પદ બે મળતા હોય, ચોથું કે પાંચમું હોય એનું મધ્યમ પદ એમ. ઓકે, તો એ રીતના એમ. અને જો n છે n કેવો યુગ્મ હોય તો એનું મધ્યમ પદ એક જ મળે. જો n ઉપર ઘાતાંક બે આવી હોય ને a પ્લસ b ની, એ કેવી હોય છે? યુગ્મ. જો n યુગ્મ હોય તો મધ્યમ પદ એનું શું થાય? તો એક જ મળે. જે ક્યુ હોય એક તો કે જે n/2 + 1 મુ થાય. તો n ની કિંમત યુગ્મ હોય તો મિત્રો મધ્યમ પદ એના કેટલા મળતું હોય? એક જ મળતું હોય. જે ક્યુ હશે n/2 + 1 મુ હોય. અને જો n ની કિંમત અયુગ્મ હોય તો એના મધ્યમ પદ કેટલા લખવાના? બે. ક્યાં ક્યાં હોય? તો કે n+1/2 તથા n+3/2 મુ. અને જો n યુગ્મ હોય તો એનું મધ્યમ પદ એક જ મળતું હોય. જે ક્યુ હોય તો કે n/2 + 1 મુ થતું હોય. ઓકે, તો ચાલો હવે આગળ વધીએ. નેક્સ્ટ જો હવે આપણે સમય થોડોક જ છે એટલે આના આધારિત થોડુંક સમજાવી દો. ઓકે, આપણે હવે દાખલા નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. જો હવે આ વ્યાપક પદ કેને કહેવાય? તો કે r+1 માં પદને આપણે શું કહેવાય? વ્યાપક પદ કહેવાય. tr+1 બરાબર શું થાય? ncr a રેસ ટુ n માઈનસ r ઇન્ટુ b રેસ ટુ r. હું તમને એમ કહું કે a પ્લસ b રેસ ટુ n એટલે a પ્લસ b ની ઘાત આપી 4 ના વિસ્તરણનો વ્યાપક પદ મેળવો. તો આનું વ્યાપક પદ એટલે શું આવશે? tr+1 થાય મિત્રો. એક્ઝામ્પલ આપવામાં આવે તો tr+1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો ncr સૂત્ર હતું. તો n ની કિંમત કેટલી છે? 4. n ની a અને b ની b રાખવાની છે તો શું આવશે? 4cr. પછી આવતું હોય a રેસ ટુ n માઈનસ r, એટલે આ બેનો તફાવત જ હોય. તો એની ઘાતાંક શું હોય? તો હંમેશા આ બેનો તફાવત જે સંચય હોય એટલે કે અહીં આવશે 4 - r એવું થઈ. અને b રેસ ટુ r એટલે કે b ની કિંમત તો b જ છે. b રેસ ટુ r, r એટલે કેટલો છે? તો આપણે નથી આપ્યો તો r, એટલે કે એના વ્યાપક પદ આપણને શું થતું? 4cr a રેસ ટુ 4 - r ઇન્ટુ b રેસ ટુ r. બરાબર,
હવે આનો મધ્યપદ મિત્રો આ રીતના આપણે મેળવી શકાય. આમાં એક્ઝામ્પલ આપું તમને કે ધારો કે આપણે a + b અહીં ગમે આપી દઉં, બાકી ગમે કિંમત લખી શકાય. ઓકે, એવું નથી કે આ લખું કે a + b ની 4 ઘાત આપી છે. શું આપી છે? 4 ઘાત નું મધ્યપદ ખાલી જગ્યા છે, મધ્યપદ મેળવો. તો આનું મધ્યપદ કઈ રીતના મેળવવું મિત્રો? આમાં n ની કિંમત કેવી છે? 4. જે કેવી છે? યુગ્મ છે ને. તો આ યુગ્મ હોય તો મધ્યપદ શું થાય મિત્રો? તો મધ્યપદ આનું n/2 + 1 નું થાય. તો 4/2 એટલે 2 + 1 નું, એટલે કે ત્રીજું આનું મધ્યપદ થતું. તો ત્રીજું પદ આપણે મેળવવું હોય મિત્રો, એ મધ્યપદ મેળવો કે કેટલામું પદ છે, બરાબર? તો એ આપણે ત્રીજું પદ આનું કયું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો, વ્યાપક પદ વાળા. તો ત્રીજું પદ છે તો t3, એને t3 ને મારે કેમાં ફેરવવા પડે? r + 1 માં ફેરવવા પડે. તો r + 1 અને t3 બરાબર શું લખાય? t2 + 1 આમ લખાય, બરાબર? તો આપણી પાસે સૂત્ર છે, બરાબર, કે આપણે tr + 1 = શું હતું? NCR, a⁻n - r અને b⁻r આવું હતું. તો t2 + 1 એટલે કે r ની કિંમત કેટલી ગણવાની મિત્રો? અહીંયા સરખા હોય એટલે 2 હોય. કેટલી હશે? 2. તો n કેટલો છે મિત્રો? અહીંયા 4 હતો. તો 4c2 એ તો એમ લખશે, આ બેનો તફાવત n - r એટલે 4 - 2. અને b ની કિંમત કેટલી છે મિત્રો? 2. b ની કિંમત તો b જે એની r ઘાત એટલે કે 2. 4c2 એટલે 4 × 3 ના છેદમાં 2 × 1. અહીંયા a નો સ્ક્વેર આવે, b નો સ્ક્વેર, અહીં છેદ ઉડે તો 6a² b². મિત્રો આનું વિસ્તરણ કરી લઈએ. આમાં ત્રીજું પદ છે ને, આનું મધ્યપદ ત્રીજું પદ હોય અને એ કેટલું મળતું હોય તો કે 6a² b² એવું આપણને મળતું હશે. ઓકે, તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? તો ચાલો આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આટલું રાખીએ, બરાબર?